નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દિવાળી ઉપર દોડશે 1600 એક્સ્ટ્રા બસો। દિવાળી તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 16 થી 19 ઓક્ટોબર દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત સહિતના શહેરોમાંથી વતન જતા મુસાફરો માટે કુલ 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવીઓ અને રત્ન કલાકારોને આ સેવાનો લાભ મળશે। નિગમના તમામ વિભાગો દ્વારા આ બસ સેવા તહેવારોની ઉજવણીમાં મોટી રાહત આપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ દશેરાએ પૂજા કરી। દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના પુત્ર મહાનયમન સિંધિયા વિજયાદશમીના અવસર ઉપર દેવઘરમાં શાહી પરંપરાઓ અનુસાર પૂજા પ્રાર્થના કરી હતી। ખાસ કે જ્યોતિરાદિત્ય સિંધિયા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા માધવરાજ સિંધિયાના પુત્ર અને ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન ગ્વાલિયર રજવાડાના છેલ્લા શાસક જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું શિક્ષણ ખાડે, તળિયાના 10 રાજ્યોમાં સમાવેશ થયો છે। ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાત શિક્ષણનું સ્તર અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે। ગુજરાતનો સમાવેશ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોને બદલે તળિયાના 10 રાજ્યોની યાદીમાં આવી ગયો છે। આ ઉપરાંત દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓમાં ગુજરાતના 7 જિલ્લાનો સમાવેશ થાય છે। રિપોર્ટ મુજબ 5 કરોડ ખર્ચે બનેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર છતાં શિક્ષણનું સ્તર સુધર્યું નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે શસ્ત્ર પૂજા। સુરતના અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી। તેમણે એક્સ ઉપર ફોટો શેર કરતા લખ્યું કે દશેરા એટલે અસત્ય પર સત્ય, આસુરી વૃત્તિઓ પર દૈવી શક્તિનો વિજય પર્વ અને આ દિવસે શસ્ત્ર પૂજન કરવાની પૌરાણિક પરંપરા આપણી સમૃદ્ધ અને દિવ્ય સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર। પંચમહાલના ગોધરામાં દશેરા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા બુલડોઝર ફર્યું હતું। સિગ્નલ ફળિયા અને તલાવડી વિસ્તારમાં 35 જેટલા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા। ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ 10 વર્ષમાં 3.2 લાખ થવાની આગાહી। નવરાત્રિના તહેવાર વચ્ચે પણ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। બ્રોકરેજ ફર્મ PL કેપિટલના અંદાજ મુજબ સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ $3800 પ્રતિ ઔંસથી $4800 પાર જઈ શકે છે। એક રિપોર્ટમાં તો આગામી એક દાયકામાં સોનાનો ભાવ 3.2 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની મોટી આગાહી કરવામાં આવી છે। હાલમાં 24 કેરેટ સોનાનો ભાવ $1,14,904 પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રોફી વિવાદ પર ABDનું મોટું નિવેદન। એશિયા કપ 2025ની ટ્રોફી વિવાદ પર દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી AB ડિવિલિયર્સે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે રાજકારણ અને રમતગમતને અલગ રાખવું જોઈએ। આ ખૂબ જ દુઃખદ હતું અને આશા છે કે ભવિષ્યમાં તેને ઠીક કરવામાં આવશે। ડિવિલિયર્સે ભારતીય ટીમની પ્રશંસા કરતાં કહ્યું છે કે ટીમ હાલમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે અને આગામી T20 વર્લ્ડ કપ માટે તેમનું નિર્માણ શાનદાર રીતે રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કંસારા સમાજની અનોખી પરંપરા। સુરતના મૈદરપુરા જદાખાડી ખાતે કંસારા સમાજે નોરતાની આઠમે વિશેષ કાર્યક્રમ યોજ્યો। સમાજના સભ્યોએ કોરડા ખાવાની પરંપરા નિભાવી। જેવા માનતા પૂરી થનારા શ્રદ્ધાથી કોરડા ખાય છે। આ પ્રથા વર્ષોથી ચાલે છે। નવખંડના થાળની અને દીવાની બોલી યોજાઈ હતી, જેમાં સૌથી વધુ બોલી લગાડનાર દીવડો ઘરે લઈ જાય છે। સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીધામ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો। હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસી ગયો। જામનગરમાં પણ વરસાદ વરસી ગયો। લાલચોક હવાઈ બંગલા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। જૂનાગઢમાં ગિરનાર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અને હવે મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તમામ પ્રકારની માહિતી આપતા રહેજો।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતત ચોથા દિવસે ભાવનગરમાં વરસાદ જોવા મળ્યો. ભાવનગર જિલ્લાના મહુવા અને ઘોઘા પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો. મહુવા તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઘોઘા તાલુકામાં અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો. હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરમાં વરસાદી માહોલ હજુ પણ જોવા મળશે. વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી રહી છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. અને મિત્રો, હવે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી જણાવજો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને પ્રદેશ પ્રમુખની ચૂંટણીની વિગતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યની ચૂંટણી 3 અને 4 ઓક્ટોબરે 2025ના રોજ યોજાશે. 3 ઓક્ટોબરે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. 3 થી 4 વાગ્યા સુધી ચકાસણી થશે. 5 થી 5:30 સુધી ફોર્મ પરત ખેંચાશે. 4 ઓક્ટોબરે સવારે 10 થી 11 વાગ્યા સુધી મતદાન થશે અને બપોરે 12 વાગ્યાની આસપાસ મતગણતરી પછી પ્રમુખની જાહેરાત થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલીમાં ભારે વરસાદ, જળબંબાકારની પરિસ્થિતિ. સુરત જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો. બારડોલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ઓછા સમયમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. બાબેરમાં પણ ભારે વરસાદ થયો, જે કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.